તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના આજ તો જો સવાર મને નાસ્તો કરવાનું મન થઈ ગયું આવી સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા માએ દક્ષાએ ને અહીંયા તો હીરામણ કરી લીધું હું હતો ખેતરમાં હું ગાજર ગોટતો હતો તે બે પૂરા ગાજરના ગોઈડા પછી ગદપ વાઈધી હવે આજ છે ને એ કાઢી હાઈતો આમ તો મારો નાસ્તો હોય જ નહીં કોઈ દી કંઈક હોય તો આજ મને નાસ્તામાં હે ને અલગ રીતે કંઈક ખાવાનું મન થયું રોટલો ને બધો હે ને ટાઢો રોટલો છે પછી એમાં ભેગું આ દહીં તે દહીં ને ટાઢો રોટલો હું દેખી ગયો ને એટલે ના હીરામણ કરવાનું મન થયું તો હા એમને મારે નથી ખાવું આ ઓલા આપણે ધાણા ભાજી મરચાં ને એ બધી ચટણી બનાવે ને ખાંડીને એ આમાં નાખીને ખાય ને પછી એને ખાવાની મજા ઓર હોય એ ગામડાવાળાને બધાને ખબર હશે કારણ કે સવારમાં કાયમ એને આવો નાસ્તો હોય હીરામણ કરતા હોય તે માને કીધું કે આવી ચટણી બનાવવી હું કે ધાણા ભાજી ને બધું છે ને તો કે આ કે ધાણા ભાજી ખેતરમાં છે મરચાઈ છે એ કે હું કહું તો પેલા એ ખાંડી દે એટલે હું કહું એ ખંડાઈ જાય ને પછી હું કહું એ ચટણી નાખીને ખાઈએ તો જો માં તૈયારી કરતા હતા ખાંડણીમાં અહીંયા નાખી લીધું પછી આપણે ખાઈએ કાં પીયું પછી હીરામણ કરીએ તારે ખાવું એ તો આજ તો જે સાતમ છે ને આજે રાંધવાની રજા આજ બધી બાયું કહે કે આજે રાંધવાની રજા કપડાં ધોવાની રજા કપડાં ન ધોવાય તો પેલા તો જો બધીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ ચાચા ને ચાચા આપણી આખી યુટ્યુબ ફેમિલીને તો આ વિરમવરી કે મને તા કંઈક ચટણી ને ખાવાનું મન થયું આટલી રસોઈ બનાવી તો હવે એ કે મને ચટણી ખાંડી હતી તો એ જો મેં ત્યાં લીધું આમાં ચટણી ખાંડવા માટે આપણે પેલા ગામડે રોકાવા જતા તો અહીંયા હું કેતો નહીં હા તે જો આવા મરચા આમ જો આવા લીલા મરચા ઓલાના આ લવિંગિયા મરચા કહેવાય એ અને એમાં નાખી 2-3 કરી લસણની આદુની કટકી ને ધાણા ભાજી ને મીઠું સાદી ને સિમ્પલ ચટણી હો આપણી હાવ સાદી ને સિમ્પલ પણ ખાવાની બહુ મજા આવે અને ગામડામાં શું છે કે આપણે પેલા અહીંયા આ શિરામણમાં એ હોય કે અસલ મજાની ચટણી લીલી દહીં ને ટાઢો રોટલો ગરમ રોટલો હોય તો ગરમ ખવાય એવું નથી કે ટાઢા રોટલામાં જ પણ આપણે ટાઢો રોટલો વધારે ભાવે જમાવટ થાય હા એટલે કે આજ તમારે એવું ગામડા વાળું ખાવું શીખે બધું ગામડામાં ખાય એવું છે કે પેલા વિરમ ખાતો કાયમ કે દહીં ને જોઈએ રોટલો ને ટાઢો હું તો વધારે એક રોટલો ઘડી નાખતી ગાય દોવા દેતી પણ પછી છે ને ધીરે ધીરે એ બધું મુકાતું ગયું આ બધા વ્યસન વધે ને સારના ને જાજા એમાં મુકાઈ જાય આમે ન મુકાઈ જાય ગામડાની મોજની પાછી પરિવાર મજા માણી લઉં કોઈ દી ખાધી આવે ચટણી દક્ષા તો ટ્રાય કરજે ટ્રાય કરવાની મજા આવે શિરામણમાં તા શું છે કે આ શિરામણમાં તા ગરમ રોટલો હોય કે ટાઢો રોટલો હોય પણ લીલી ચટણી હોય ને એટલે મજા આવી જાય ને એમાંય પણ જો ગરમ રોટલો હોય ને માથે માખણ નાખી લ્યો એટલે એથી ઓર મજા આવે કારણ કે ગામડામાં બધા વયા જાય ને ખેતરે હજી આપણો વિડીયો જોતા હશે અમુક ગામડામાં એ આ ચટણી ખાતા છે રોટલો ને દહીં ને એટલે એને ખબર હશે આની મજા કેવી છે હા કરી હોય ને એકવાર કરી લેજો કા હા ને ગામડામાં તો હવારે ખેતરે જવું હોય ને તે 5 વાગ્યામાં તો રોટલા ઘડાઈ જાય બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો માએ અને પ્રિયના પપ્પાએ તો કરી લીધા મારું રહી ગયું હતું એની ચટણી ને દવાઈ ને રોટલો ને ટાઢો તો એ ખાઈ લીધો ને મારું થોડું કામ હતું પતાવી લીધું ને આજે સવારમાં 3 નાહી લીધું ને આજે કપડાનું કઈ કામ નતું જાજુ બહુ પછી છે ને આજે કરવાનું હતું આપણે ચિત્રા સાતમ છે ને એટલે હું જવાના તો જો અમે કરી લીધા દીવો અગરબત્તી ને નાળિયેર વધાર્યું નીચે પાણો રાખીને ફોડી નાખ્યું કેમ કે અહીંયા ઉપર તો વધારે નહીં
જ્યાં ગ્લાસમાં રાખ્યું પાણી, બધા પ્રસાદી લેવાની હે. અમુક મેં એને લઈ લીધી ને માં બાર કામ હે ને તે ગયા. હવે આપણે જઈએ પ્રિયલના પપ્પા પાસે. એ જાય અંદર રમે. આ છોકરા શું કરે? આપણે લાઈટ ચાલુ કરી દઈએ. લે શું કરો તમે? જો એ પીયુ કેમ દેતી? લે પીયુ કેમ દેતી? નાળિયેર દીધું તો તે ખાવા ક્યાં મૂકી આવી? ખાઈ લીધું એને. જાય બક્કો કરી લીધો. હા અમાર પ્રિયો ને રમવું જોઈએ કાપી. હવે તડકા પડે ને જોઈ નવ દે હે. પછી મને કઈ કે અહીંયા આવી કે ફોન રાખી લ્યો. પછી આ એકલી બદલાવીને જોવે. ને આપણા એક સબસ્ક્રાઇબર છે આનંદીબેન રાઠોડ, એની આપણે કમેન્ટ કરી હતી. એની દીકરી છે સ્તુતિ, એનો આજે જન્મદિવસ છે. તો સ્તુતિ, તને જન્મદિવસની જાજી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હા તો હેપી બર્થડે તાળી પાડીને. હેપી બર્થડે ટુ યુ. હા જો પ્રિયલ હવે આવડી ગયો. બધાને હેપી બર્થડે કરે કા. ડાયો દીકો છે. પછી પપ્પાને વાલા કર લે. પપ્પાને વાલા કર લે. વાલા તો કર. દેવ નારિયેળ પકડો. કેમ કરવાનું વાલા કર લે. ઓ પછી મારી દીકો આગળ તાળી પાડ દે હે. વાહ વાહ કઈ જોતી છે. હવે નારિયેળ ખાવા માંડો. સ્તુતિ હેપી બર્થડે. અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. પ્રિયલ તો હું ખાસ દીકુ? એ હું ખા દેખાડ તો હું ખાતો હું ખાય? જો પ્રિયલ છે ને જો બખાઈ ખાય. ક્યાં આ કઈ આ જો પડી જાય. પ્રિયલ ને બખાઈ એવી ભાવે. ઓલામાં થોડા કોકો કાતરા આવ્યા ને કે હું તેમની ગઈ નથી એક લેતી એવી. કાચી પાકી હે, બહુ પાકી નથી. ઉપર પાકી ઉપર અપડાય એમ છે નહીં. ને આપણે છે ને બાંધી દીધો જાય હિંચકો બાંધો લોહણ. હે પ્રિયલ અહીં બેહું તારા? હિંચકામાં બેહું જો ને લહણ હિંચકો બાંધો ને બેહું તારે? બેહું ત્યાં બેહું? આગળ ના પાડતી. ત્યાં બેહું નહીં નથી બેહું. તો હે ને જ્યાં પવન આવે ને એમ ખુલ્લામાં બાંધી દીધો. આમ ઉપરથી એ પવન આવે ને હેઠેથી પવન આવે. ચાચુ લહણ લીધું એટલે ઘરમાં તો રખાય નહીં, ઓલું થઈ જાય, પવન ન લાગે બહુ. ઉનાળો હે ને તે બાકી શિયાળામાં વાંધો ન આવે. તો વરસાદ આવે ને ત્યારે અહીંથી લઈ લે. વરસાદની તો હજી વાર છે. અત્યારે તો જો અહીંયા ટીંગાળી દીધું હિંચકો ઝૂલા જેવું કરીને. તો 3:45 થઈ ગયા ને અમે થઈ ગયા રેડી. હું તો રેડી જતી, માથું નોડાવી લીધું ને પ્રિયલ જો ઢીંગલું રેડી થઈ ગયું. સીધ જવું તારી છેલ્લી ક્યાં? સીધ જવું છેલ્લી ક્યાં? હા રહી જો રહી અહીં મેં જો આ થેલો લીધો ને ત્યાં પ્રિયલ ક્યાં ટીંગાડવાની? જાતા નેટથી કાઢીને થેલી લઈ આવી. લઈને ભાઈ કે ઓય નોખી થેલી લઈને જાવ. થેલો હા તારો નાનો થેલો એટલે તારું પર્સ લેવાનું હોય નાનું એવડી થેલી લઈને જાવ. ટીંગાડું તો જવાનું છે મારા પપ્પાના ઘરે. તો અમે જઈએ છે આજે ત્યાં ધ્રુવ ને શ્યામ પાસે ને રુદ્ર આવ્યો. આમ જો હું કેતો તો રુદ્ર એમ કેતો હતો કે આમ ઓલે કે રોકાવા આવ્યા નથી તમે કે ત્યાં રોકાવાનો દક્ષાની અડધી હાથમ પિયરમાં ને અડધી હાથમ સાસરિયામાં એવું કીધું દક્ષાએ. અડધું આઈને અડધું આથી જો હવે અત્યારે નીકળીએ થોડુંક અને તો જો થેલી ના ટીંગાડવી હતી. બસ હાલો હવે નીકળીએ. હાલો હવે જાઉં. આમ જો દાદી ને લઈ જવા કે હાલો કે આવો રિક્ષામાં એને ખબર પડી જાય હવે કે દાદી છે ને થેલી લઈને જતા હોય તો દાદી પાસે ભાગે. હવે દાદી પાસે જાહે નહીં. જાતો પ્રિયલ દાદી પાસે જતો આગળ ઉભા થઈને રિક્ષા બાજુ ભાગે તો પૂરું. તો હું આવતી હોય ને તોય મારી પાસે ન આવે. હા એ ડીંગલો તો જો તો જો હાલો બસ હવે અમે નીકળીએ. એકવાર આખું કરી દે મારી દીકરી. હાલો આખું કરી દે. કેમ આખું કરે પીયું? એ નાના પપ્પાને ઘેર જવું
અને જ્યારે પૂછો ત્યારે ના જ સ્કૂટરમાં જવું અમારે કે સ્કૂટરમાં આઈને આમ કહી દે આઈને સ્કૂટરની મજા સવારી કરવાની છે પીયુ ને કા હાલો તો હવે નીકળીએ અમે ક્યાં શ્યામ ને ધ્રુવ ને વાત જોતા હતા ને જો આ ઉગી ગયા જો જો ક્યાંય ગયો રુદ્ર બોખો થઈ ગયો દેખાતા તો જો અમે આવી ગયા મારા પપ્પાને ઘરે છે ને પપ્પાની ખોરામાં બેહી ગઈ તો હું ખાસ દીપો ભૂંગરા એટલે ભૂંગરા અમારે મમરા છે પણ એમાં તો ભૂંગરા વીણી આમ જે કલર નો ખાવું હોય એ કલર નો કયો ખાવું ખાઈ ગયો શ્યામ ધ્રુવ ને મારા રુદ્ર વિહાઈ ગયો તો ઈ વિહાઈ ગયો તો ને કે રોકાવાનું જ આવતો તો વિહાઈ ગયો હાલો આ બોલશે બધા આવે પ્રિયલને કેની પાસે જાવું એ હું કહી શ્યામ પાસે જાવું ધ્રુવ પાસે જાવું કે રુદ્ર પાસે જાવું હા ક્યાં જવું પીયુ કેની પાસે જાવું હાલો થોડે આ તું ચકો તો કેની પાસે આવે પ્રિય જાવ તો તેલ જોઈએ શ્યામ તેલ તો હાલો ચા શ્યામ પાસે જવું જોવે તો વિચાર કરે છે શ્યામ પાસે જાવે શ્યામ પાસે રુદ્ર પાસે જાવું કે ધ્રુવ પાસે હવે કેની પાસે જાય તો જો આપણી કેની પાસે જાવું હે કેની પાસે જાવું મમરા આપી દો તેમનો પરમ બેઠી પડી જાતી નથી કે પાસે ચોક છે એમના ખોરામ ચડી ગઈ ને આપણે જો શાંતિ ચા બનાવી એવી ચા ચા પીવો આવી જાવ જો વળી પી હવે આ બાજુ આપણે આવી જઈએ અમારી બેન આવી વનિતા ભૂમિ હાલો બધા ચા પીવા ચા ગરમા ગરમ ચા પીવા આવી જાવ તમે લેજો મસ્ત ની છે આજે હાથમાં બેસી ચા અમારે ચા ન ચાલતી પી લેવાય આવે એવું કઈ ન હોય ચા ન ચાલતી એટલે તો ચા પીતા નથી ને કતર ન પી લઈએ પાણી પી લીધું ને અમે પછી નાસ્તો બાસ્તો નહીં લેવું તો પેલા ચા પી લો પછી નાસ્તા આ ટાટી ખાઈ તમે પાઈ ને બધા તમે પાઈ ટાઢું ખાધું નથી ભાવતું તોય ખાવું પડે તોય ખાવું પડે તો જો મેં ઘરમાં હતા ને આવી ગયા અહીંયા બારોબાર ને જો અહીંયા ખેતરમાં આપણે ગાય હાટું ગદપ ને હે ને આપણી ગાય જાય બાંધી જરી ને એક વાસળી છે ને જાય ફરિયામાં આવતાર્યા અમે પ્રિયલે ફૂલ નાખ્યું માથું જો એન પપ્પાની અંદર બેઠા ને પછી અમને એક હાલ બારોબાર ચક્કર મારવા જાય જો શ્યામ પાસે તરત આવી બાકી કોઈ પાસે જાતી નથી જાતી ને આની જો ધ્રુવે પાવડો લીધો તારે પાણી વારવા જાવું પાવડો લઈને પાણી વારવા જાવું તો અહીંયા નાના પપ્પાને કામ ઓછું લે જાય એટલું ગદપ હોય એમાં પાવાનું હોય ત્યાં ધ્રુવ પાણી વાર દે જો વારી દે ને પાણી તો મિશીને ચાલુ કરી આવી છે હા પાડે હા એ બધી બોલે હેને અમે હેઠ થયા આપણે ક્યારે ભેગા રુદ્ર એમ કહું મોટો બધો લાગે તો ચેટ ખીહેર માં આપણે ભેગા થયા હતા જો હે પાછો ને ભૂમિ ને એમ કહું કે ભૂમિ હે ને આજે ટાટી હાઈતમ હે ને તે અમારા ભૂમિ ને કે જમ બચાવ ટાટું કો ખાવાનું ને પૂરી ને થેપલા ને મેં બનાવ્યું જો આજ ભૂમિએ બનાવ્યું હું બનાવ્યું કઈ નહીં મમ્મીએ લોટ બાંધી દીધો મેં ખાલી તેલ વાળું મશીન ઓય બાપા જો એને ઈ કર્યું એના હાથ તો જે આપણે ભૂમિનાથ નું ભોજન કરવા જવાનું છે ટાઢી હાઈતમ અડધી મારા પપ્પાને ઘરે ને અડધી મારા સાસરે હતી ત્યાં પ્રિયલ ને ત્યાં મોજ પડી ગયા ત્રણેય ભાઈઓ રમવાની એમાં વધારે તો શ્યામ પાસે જ જાય ચાલો
આ બધી જો આપડે રાડું નાખે અને નાખ્યું તો એને ભાંભરે છે, કેમ કે એને આવીને નાખો ને તો એ રાડું જ નાખ્યા રાખે. આપડે બૈદીન મામ નાખવા જવું પ્રિય, બૈદીન મામ નાખવું આપડે ઘરે હોય ને તે નાખવા જાય. કેવી બૈદી હે મારે ને કેમ મારે માથું કેમ મારે છો એમ મારે ને બધી ખબર પડે એ મારે. હાલો હવે હાલો છે કરતા કરતા કર આવતો રે ધ્રુવ. તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો આવી જાઓ તો મળતું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ.